નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હિરલ પંડ્યા। ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા છારા ગામેથી એક અત્યંત કરુણ અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગઈકાલે સાંજે દરિયામાં નાહવા પડેલા 5 કિશોરો તોફાની મોજા અને વહેતા પાણીમાં ડૂબવા લાગ્યા હતા, જેને બચાવવા માટે સ્થાનિક માછીમારો અને તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। છારા ગામે દરિયાના 5 થી 7 ફૂટ ઊંચા મોજા અને તોફાની પ્રવાહ વચ્ચે 5 કિશોરો તણાયા હોવાની જાણ થતાં જ ફાયર વિભાગ, SDRFની ટીમ અને કોડીનાર નગરપાલિકાના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી સહિતનો કાફલો દરિયાકાંઠે દોડી આવ્યો હતો। પરિસ્થિતિ ગંભીર જણાતા NDRF અને કોસ્ટગાર્ડની મદદ લેવાઈ હતી। અમે આવ્યા અહીંયા પેલા દરિયે તો અમે ઘડીક મસ્તી કરી, પછી બે ડાયરેક્ટ બુસ્કટ કાઢીને નાવા કરી જાય ભાઈ બે અંદર જ જતા હતા। પછી હું એક બસાવા ગયો બુસ્કટ કાઢીને, તો હું પર તણાવા લાગ્યો, પછી હું બરાબર આવ્યો તો એ બે પછી દેખાણા જ નહીં અમને। કોણ નામ દે? નિર્મલ અને ભાવસિંહ। અને બાકીના તમે બીજા કોણ મિત્રો? હું કુલદીપ, રાજદીપ ને અક્ષય, અમે 3 બરાબર હતા। અત્યારે શું થયું પરિસ્થિતિ? અત્યારે પરિસ્થિતિ એવી છે તે નથી મળતા અમને કંઈ। ગોતવા માટે સરકારી તંત્ર કે કંઈ મહેનત કરે? હા, કરે છે। દરિયો તોફાની હોવાથી સામાન્ય બોટ ચલાવવી અશક્ય બનતા ડ્રોન કેમેરા અને દરિયાઈ ટગની મદદથી આખી રાત સઘન સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું। કટોકટીની પળોમાં સ્થાનિક માછીમારો અને એક હિંમતવાન માછીમાર મહિલાની ત્વરિત કામગીરીથી રાજદીપ ચુડાસમા, કુલદીપ ચુડાસમા અને અક્ષય રાઠોડ નામના 16 વર્ષીય 3 કિશોરોને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા, જ્યારે લાપતા બનેલા 17 વર્ષીય ભાવેશ ચુડાસમાનો મૃતદેહ રાત્રે અને નિર્મળ ચુડાસમાનો મૃતદેહ આજે સવારે શાપુરજી કંપની નજીકથી મળી આવ્યો હતો। જી, ગઈકાલે પોલીસને મળેલ માહિતી મુજબ કોડીનાર તાલુકાના છારા ગામના 5 કોળી સમાજના બાળકો જે દરિયાની અંદર નહાવા ગયેલ હતા, તેમાંથી 2 બાળકો પાણીના અંદર ગરકાવ થઈ ગયેલ હોવાની માહિતી મળતા તાત્કાલિક આ બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા સાહેબનો સંપર્ક કરી જાણ કરવામાં આવેલ હતી અને મહેરબાન SP સાહેબ તથા DYSP સાહેબની સૂચના મુજબ પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી, તેમજ SDRFની ટીમ, લોકલ રેવન્યુ સ્ટાફ, લોકલ પોલીસ સ્ટાફ, ગ્રામ્ય લોકો, નવા બંદર મરીન તેમજ કંપનીની શિપ વગેરે અને ડ્રોન કેમેરા દ્વારા સતત અને સઘન સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવેલ હતું। અલગ અલગ ટીમો દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દરિયાની અંદર પણ સર્ચ ઓપરેશન શરૂ કરેલ, જે દરમિયાન આ 2 દરિયાની અંદર ગરકાવ થયેલ 2 બાળકો, જેમાં એકનું નામ છે નિર્મળભાઈ ચુડાસમા તેમજ અન્ય નામ છે ભાવસિંહભાઈ ચુડાસમા। બંને બાળકોની વારાફરતી ડેડ બોડી મળેલ હતી। એક ભાવસિંહભાઈની ડેડ બોડી ગઈકાલે મોડી રાત્રિના મળેલ હતી, તેમજ નિર્મળભાઈની ડેડ બોડી વહેલી સવારના મળેલ છે અને આ બાબતે કોડીનાર પોલીસમાં હાલ અમોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ તજવીજ શરૂ છે। ડેડ બોડી એક ભાવસિંહભાઈની ડેડ બોડી છે એ દરિયા કિનારેથી મળી આવેલ છે, તેમજ નિર્મળભાઈની ડેડ બોડી છે એ વહેલી સવારના 400 મીટર જેવા અંદર પાણીમાંથી મળી આવેલ છે। જે લોકલ પોલીસ સ્ટાફ, રેવન્યુ સ્ટાફ, SDRFની ટીમ, ગ્રામ્ય લોકો અને તરવૈયાઓ, મછવારાઓ તેમજ અદાણી ગ્રુપ દ્વારા ટગનો ઉપયોગ કરેલ, તેમજ લોકલ માણસો દ્વારા એક ડ્રોન બોલાવેલ હતું અમે, અને ડ્રોન દ્વારા પણ તપાસ તજવીજ કરેલ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે બંને મૃતક કિશોરોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કોડીનાર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તબીબી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ છારા ગામે બંને મિત્રોની એક સાથે અંતિમ યાત્રા નીકળશે, જેને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ છે। મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર।